તો આજે આપણે બનાવીશું એનર્જી ડ્રિંક, તે પણ બીટ અને ગાજરનું. તો હા ફ્રેન્ડ્સ, તમે આ મોર્નિંગમાં પણ પી શકો છો અને અત્યારે નવરાત્રિ ચાલી રહી છે તો એનર્જીની પણ બહુ જરૂર હોય છે, તો તમે રાતના પણ આ પીને જઈ શકો છો. તો તેના માટે મેં બીટ, ગાજર, લીલી હળદર, લીંબુ, આમરું, આદુ અને ફુદીનો લીધો છે. તો આ બધું જ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ફુદીનો આપણા શરીરને ઠંડક આપે છે અને બધી જ વસ્તુ એનર્જીવાળી છે. તો હવે મિક્સર જારમાં આપણે બધી વસ્તુ લઈ લઈશું. ગાજર, બીટ, ફુદીનો, લીલી હળદર મેં લીધી છે, સાથે આદુ અને બધું એડ કરી દઈશું. સાથે મરી પાવડર એડ કરીશું જેથી ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે સંચરથી એટલો મસ્ત ટેસ્ટ આવશે. તો લીંબુ પણ હું અંદર જ એડ કરી દઈશ. તમારે ઉપરથી કરવું હોય લીંબુ તો ઉપરથી કરવાનું, અને થોડું પાણી એડ કરીશું. પહેલાં આપણે થોડું પાણી એડ કરશો ને તો ક્રશ એકદમ સ્મૂથલી થઈ જશે. જો વધારે પાણી એડ કરશો ને તો ક્રશ તમારું થોડું ઓછું થશે અને સ્મૂથલી ક્રશ નહીં થાય. તો બસ આવી રીતે આપણે થોડું પાણી લઈ અને કરી દેવાનું છે. તો બસ આ રીતનું આપણે સ્ટ્રક્ચર રાખવાનું. તમે જોઈ શકો છો કેટલું સ્મૂથલી એકદમ ફટાફટ આપણું એનર્જી ડ્રિંક બનીને રેડી થઈ ગયું છે. તો આ બધી જ આપણા માટે બહુ જ ફાયદાકારક વસ્તુ છે. એનું આપણે એનર્જી ડ્રિંક પીશું તો શરીરમાં ખૂબ જ ફાયદો થશે અને બધું જ એવું સરસ આપણને મળી રહે છે. તો હિમોગ્લોબિન માટે, આયર્ન માટે તો બહુ જ સરસ છે. હવે એક સ્ટેનરમાં ગાળી લઈશું, એટલે થોડું કશું હોય તો સ્ટેનરમાં આવી જાય, થોડું કશું ટુકડો રહી ગયો હોય તો બધું સ્ટેનરમાં આ રીતે ગાળી લઈશું આપણે. તમારે જો ઉપરથી વધારે પાણી એડ કરવું હોય ને તો તમારે વધારે પાણી પણ એડ કરી શકો છો. તો સંચરની જગ્યાએ મીઠું પણ એડ કરી શકો છો, પણ સંચરથી ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો હવે આપણે સર્વ કરીશું. તો કેટલું ફાઇન ડ્રિંક્સ લાગે છે અને હળદરના લીધે તો બહુ જ ફાઇન એનો ટેસ્ટ આવે છે. સાથે આમરું પણ લીધેલું છે આપણે. તો એકદમ ફટાફટ 2 જ મિનિટમાં આપણું એનર્જી ડ્રિંક બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો કટ કરતાં આપણે 2-3 મિનિટ લાગશે, એમ કહીને 5 મિનિટમાં રેડી આપણું એનર્જી ડ્રિંક. તમે રાત્રે પણ ગરબા રમવા જાઓ ત્યારે તમે આ પીને જઈ શકો છો અને મોર્નિંગમાં પણ પી શકો છો. બહુ જ ફાયદાકારક એવું એનર્જી ડ્રિંક આપણું રેડી છે, એ પણ ઇન્સ્ટન્ટ. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીસ તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તમે જોઈ શકો છો કેટલું ફાઇન ડ્રિંક લાગે છે. તમારે વધારે જો થીક ના રાખવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે તમે પાણી પણ એડ કરી શકો છો. તો લાગે છે ને, તો પીવામાં એટલું ટેસ્ટી લાગશે, કારણ કે આપણે બધી વસ્તુ એવી સરસ એડ કરી છે જે આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી વધારે છે, તો તમે જોઈ શકો છો. ચેનલમાં જઈ અને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો નવા હોય તો જોઈન પણ કરી લેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ સો મચ.